ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે 6 માર્ચ 2026ના રોજ 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવ 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રી પ્રવણભાઈ ત્રિવેદી અને અતિથિ વિશેષ તરીકે મુખ્ય કમિશનર શ્રી સુશીલકુમાર મધુક તથા કમિશનર શ્રી વી નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ન્યાયમૂર્તિએ જીએસટી અને આવકવેરા કાયદાની જટિલતાઓ સમજાવી તથા યુવા વર્ગને એઆઈના ઉપયોગ સામે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો। જ્યારે મુખ્ય કમિશનરશ્રીએ આવકવેરા અધિનિયમ 2025ના અમલીકરણમાં કર વ્યવસાયીઓના સહયોગ પર ભાર મૂક્યો હતો। રાજ્યભરમાંથી 500થી વધુ સીએ અને ટેક્સ એડવોકેટ્સની હાજરીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી એડવોકેટ ધીરેશ ટી શાહને ટેક્સ રત્ન પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા। આ 2 દિવસીય સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા કરવેરાના જટિલ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે। હું ધ્રુવેન શાહ છું, પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન। આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપન્ટ્સની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે। આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ઇન્કમ ટેક્સને લગતા જે તર્ક અને અર્થઘટનને લગતા પ્રશ્નો છે એનું સરળ સમજ આ ટેક્સ કોન્ક્લેવમાં આયોજન કરવામાં આવે છે। તેમજ રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે। આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધોક સરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું। તેમજ આજે ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે એડવોકેટ ધીરેશ ટી શાહ સાહેબને ટેક્સ રત્નનું બિરુદ આપવામાં આવ્યું છે, જે એ પ્રથમ બિરુદ કદાચ હું મારી સમજમાં ભારત દેશમાં ટેક્સ રત્નનું બિરુદ આજે અભૂતપૂર્વ સેવા બદલ તેમજ મુખ્ય યોગદાન બદલ આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। બંને એસોસિએશને પણ એમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે। મારું નામ ધીરેશ ટી શાહ, હું આ સંસ્થાનો પ્રેસિડેન્ટ એમિરેટસ છું અને આવા સેમિનાર અમે કેટલાય વર્ષોથી ગોઠવીએ છીએ। આખા ગુજરાતમાંથી 400 ઉપરાંત ટેક્સ કન્સલ્ટન્ટોમાં ભાગ લે છે। હાઈકોર્ટના જજીસ, સુપ્રીમ કોર્ટના જજીસ અને ઇન્કમ ટેક્સના ચીફ કમિશનરો એમાં આવે છે। 2 દિવસ આ કોન્ક્લેવ ચાલે છે અને એનો ખૂબ વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ વર્ષે અમે આખી નવી થીમ રાખી છે અને અમે અમારું પોતાનું બિલ્ડિંગ કરવા જઈ રહ્યા છીએ અને એનું આજે અહીંયા વાતની થઈ ગઈ અને ટૂંક સમયમાં અમારી પોતાનું બિલ્ડિંગ અમદાવાદમાં થઈ જશે, ઇન્કમ ટેક્સ ઓફિસ આખી। અને આ રીતે અમે બધા ભેગા થઈને ભણવાનું કામ અને લોકોને જ્ઞાન આપવાનું કામ કરીએ છીએ। 7 વર્ષથી આવું છું અને ધ હોલ આઈડિયા ઓફ ધીસ કોન્ક્લેવ નોલેજ શેરિંગનો જે આઈડિયા છે કે જેમાં લોના બધા ડેવલપમેન્ટ હોય છે, ટેક્સેશન લોઝના ડેવલપમેન્ટ બધા અહીંયા લાર્જ નંબર ઓફ ઓડિયન્સ જોડે શેર કરતા હોઈએ છીએ। ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી નોલેજ ઇન્ક્રીઝ થાય છે બધા પાર્ટિસિપન્ટ્સનું અને ધ હોલ આઈડિયા ઓફ પ્રોગ્રેસિંગ in a economy where taxation laws are changing rapidly એ બહુ જ અગત્યનું છે અને બધા ઓડિયન્સ માટે પણ આ ખાસું એનરિચિંગ એક્સપિરિયન્સ હોય છે। થેન્ક યુ।